નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 4નો પાઠ નંબર 15 સરકારની વાત કરવાના છીએ. અહીંયા મિત્રો સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 4ના સમાજના પાઠ નંબર 15 સરકારનું સંપૂર્ણ સોલ્યુશન છે. આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને બીજું, સ્વાધ્યાયન પોથી ભાગ 4ના ધોરણ 6ના દરેક પાઠના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો શરૂ કરીએ. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. પહેલું, ભારત દેશમાં સરકાર નીચેનામાંથી કયા કયા સ્તરે કામ કરે છે? મતદાર પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. એ લોકશાહી. ત્રીજું, કાયદા બાબતે નીચે લોકશાહી. ત્રીજું, કાયદા બાબતે નીચેનામાંથી કઈ વ્યવસ્થામાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને સંચાલન કે શાસન જોવા મળે છે? તો બી, સામ્યવાદી વ્યવસ્થા. પાંચમું, નીચેનામાંથી કયું વિધાન રાજાશાહી સરકારને લાગુ પડે છે? એ, આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ હોય છે. ત્યાર પછી છઠ્ઠું, તો સી, સરકારના વિવિધ. ત્યાર પછી છઠ્ઠું, દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો સી, ભારત. સરકારના વિવિધ કાર્યો અંગેની જાણકારી આપણે શેમાંથી મેળવી શકીએ છીએ? તો ડી, ઉપરોક્ત તમામ. આઠમું, આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો બી, 5 વર્ષની. ત્યાર પછી પ્રશ્ન 2,